ઓ બા મને ચેહરના રોમાવું છે માજ કીધું છે એ વીરજી ભાઈ હાતાનું ભગવાન બેલી હોય છે પણ તમે કળજુગનો મોનવી આવું ધોવા વળવણી સમજો છો એટલે કહું છું માતા કે આ તો પાછા આ ઘડો બાપનો ભરાઈ ગયો આ વાતમાં જ ભરાઈ ગયો શું કીધું કાળુભાઈ ખોટો કરે એનો રોમ કરોડપતિ બનાવ આ વાત ખોટો પડે ને કરોડપતિ બનાવ હાથ આવી વાત દેખી કરજીભાઈ પણ હાથનો બેલી ભગવાન હોય એ દશરથભાઈ આ રામચંદ્ર ભગવાનની આબરૂ રોમે રાશિ રણોજાની રાશિ જેસલ તોરલની રાશિ નરસિંહ મહેતાની રાશિ કનું ડૂબવા દીધું નાવડું તો મોલવીઓનું રાક્ષસોનું ડૂબ્યું એને તકલીફ પડી બસ એ આ કળજુગનો મોલવી એવું સમજે છે કે હાસું બોલે તો એને દુઃખ આવે જૂઠું બોલે ચોરી કરે એને શું ખાવે માતાજી અમારા ત્યાં ધંધો આદર્યો ખૂબ ખોબડે આલ્યો રમીની વાત અભળજે માં મને કહે છે કે તમે મોનવી તમે આ ઊંધું ચમ કરો છો માં આ રમીની વાત અભળજે માં ઢોરા મખા પડે ઢોર તો યન ચોસ મારે નહીં પણ એ મારો જ છે ભાઈ બેન કીધું મારે જ છે ઢોર તો યન છે ઢોર વાળી પૂછતી નહીં ઢોર વાળી તો નવરી રહેતી તે એવું પૂછવા આવે ભાઈ નવરી ના રહે તો વેજી ફોન તો કરે કે ના હા એ વાત સાચી ડગલો ભરતા તો તાવ પરવેણ આવતો હોય ઢોરોમાં જેવું છે ખબર હમણાં ખાશો તો હમ જ નહીં પડતી આ શેઠો છે ને એ નોરતામાં હું હોજી આવી તમારા હાથ જોડાબા છે તો જોડાય છે બોલતો જ નહીં માં જો અમાર તો અર્ધ લઈને આયા છે પહોંચે કે લેખમાં મેં માર વિધાતા પડે છોકરો હાલ તમને કેવું છે એ હગા બાબતનો ડખો એટલે ચાલે છે તમને મારા ચહેરને એવું કેવું છે એ પ્રવીણભાઈ મેવાડા સંજુ પૂછો કોઈ સંબંધ છે કોઈ દોસ્તી છે ઘર ભાડ્યું છે કે કોઈનો ફોન નંબર છે નથી ભાડે માં નથી જોયું માં પંચાલભાઈ શોગા જગતમાં મોગળનાથ બાવાની ભક્તિની માતા છું હું અખંડ જ્યોતમાં બોડીના થડમાં બેઠી છું એ પ્રવીણ તમે કર્યું કે તમારા ભાઈઓએ કર્યું શું મારો ચહેરની આબરૂ લૂંટી છે મારી ચહેરની ચામુંડાની કોઈ રાશિ નથી આલઈને તો રણ થઈ ગયું હોય તો એ રાજા બનાવું સાચો માં પણ વિના તો રાજાના રણ થઈ ગયા વળી હતા નહીં થઈ ગયા પ્રવીણ તારા શબ્દો જેટલા બોલે એટલું મુકોમ કરતી હતી સાચો માં સાચો પ્રવીણ રાત દાડો ઉજાગરો તો કરે તું જોટલા જી કોર્ટમાં જાતો કોર્ટમાં જાતી કે બાવળીઓ મારા ઝઘડાનો મારા પોચીજોનો જવાબ છે ભાઈ મારા મંદિરની ઈંટો વીરજી ફૂટી ગઈ મારા હોનાની ઈંટો તૂટી ગઈ વિનુભાઈ ઝઘડો મારા મંદિર ઉપર થયો તો બીજે ચોય છો નતો એ ઠક્કર ભાઈ
ચિંતા મત કરજો અઠવાડિયા પાસે તમારે હારા હારા ઓના થશે વખો મળતો નહીં વખો મળતો નથી પણ અઠવાડિયામાં ખુશ થાય એવું વાવાઝોડું ના આવે તો મારું ચહેર માતા નહીં ચિંતા મત કરો તમારા અને મારા છોકરાને ઓળખોણ નથી પણ મારા દેવને ઓળખોણ છે એ ચડતું નહીં હાથમાં તમારા દેવ ચડતું નથી પણ જો કદી વાવાઝોડું લઈને ના આવું તો મારું નામ દરજીભાઈ માથા નહીં તકલીફી છે કિરશનભાઈ આ જો કદી હાચું છે પ્રવીણ મારા દેવના સુરસી તો બધા એટલે વખો આવ્યો છે હું ચેહર બોલું છું તમારી વાત નથી તમારો દાખલો આલો છો આ પંચાલ નો દાખલો આલ્યો કે તમારા હકામ વેટણું હતો યુરિયા ખાતરનું વેટણું બધાને ગુળ ગુળ બધું કહેવામાં આવે છે તમે સમજો એ તમે મને બતાવો તો આઈએ છો ના આઈએ છો પણ કદી આવા પુરાવા આલીને વાત કરું કાળુ ભાઈ જગત ફરજો દુનિયા ફરજો પણ કોઈના દેવનું વેણ મત ગળી જાજો બાપુ બાપુ આવો મામા. વેણ બંધ કરી ગયું હાચું હાચું પંચાલ ભાઈ દુનિયા ફરજો જગત ફરજો પણ વેણ ખવાઈ ગયું તો તમે ખોવાઈ ગયા કદી બાબા જલ્દી મારો રોમ પાછો નથી હાલતો પછી મારે કાઢું કામ ધરાવી આવે અરે પાવડીઓ લખમણ ફોબ તમારે ઢોરોમાં શાંતિ છે કે એ લખમણ કીધું એટલે બંધ કર્યું કે શું છે શું નહીં હોય મારું મારું જોણે થઈ ગયા આપણે ટાઈમ ઉઠવાનું બધે પાવડીઓ છે પાવડું મામા આ ફોફોના કેરે હવા મહિનો થાય એટલે લાભની વાત આવે શું કીધું મેકા બધાનું સારું કર્યું પણ તમારા સંજીવના આવા લક્ષ્મણને એની વાત કરું હવા મહિને લાભની વાત આવે તો હું ચહેર કુએ કરશો કા ના કોઈ લાડવાનું ગોઠવજી અમે ધ્યાન છે કોલ લાડવાનું ગોઠવજી ભેગામાં એટલે ભોર બોલું થાય પણ વીરજી મામા એટલે તમે લાડવા ખો ને શું અમારા વેણની શું કિંમત છે જમા એટલે તમે ઠક્કરભાઈ તમે લાડવા ખાઈને વેરાય તો મારા દેવના વેણને શું આ દેવનું ભેગું વેણે ત્યાં લાડવા ખાવા ભેગું હે ઓપ એને લાડવા સીધો હારો ભાવે યાર પણ વેણ તો થોડું છે એ જરા દેવનું વેણ પૂરું કરવાનું ભેગા બેસી લાડવા ખાવાના ભેગું આ તો એક દાખલો આવ્યો છે પણ તમે વાત આમ ચમ લણી લ્યો તમારી લણી ચમ લ્યો વાત આ તો આ મિસ્ત્રી માં ઠપકો આલવો હતો એટલે તમારા ને મારા છોકરાને કોઈ ઓળખણ નથી વાત નથી આ વાત તમે કરી નથી તમારા ડ્યુટીની વાત હું કરું તો લખેલા છે બધું બોલું પણ આ મિસ્ત્રીને મગર વેચનો ઠપકો આલું તો આ મિસ્ત્રીઓ કે ભૂવા જોણીને બોલે ને ધોણે એટલે કોકના કહેવાથી ધોણે આવું ભોણાભાઈ આ તો દુનિયાની કહેવત છે પ્રવીણભાઈ આ જગતમાં જો કદી આવું સાબિત ના કરો આવું જોણ ના કરો તો જગતમાં ખબર શું પડે કે દેવ ક્યાં કે ભૂવા ક્યાં પાવડિયું છે પાવડો સારું છે ભલું છે વીરજી નાસ્તા નહીં તમે નાહો છો તે સાડા બાર તો છે ને ત્યાં સાડા બાર કોઈના નહીં જેવો ખવાયું છે હું કરીએ ભાઈ ઠક્કરભાઈ હું કોઈના સાડા બાર કરવા વાળી માતા નથી એ તમે બધા સાડા બાર કરતા હશો ને કાગળીઓ ધોળો કાળો કરી સાડા બાર કરતા હશો તમે નોંધી કરતા હશો મને આવડતું નથી હું તો હવાયું કરવા વાળી ઠક્કર માતા છું હું સાડા બાર શું કરા કરું માં કાકડા ધંધો થી આવ્યો છે કાકા દોડ કરવાનો બાવળિયું છે બાવળું. મારું એવું કેવું છે બે જણોનું મના છે બે જણોનું મના છે
પંચાલભાઈ જો કાળો ભાઈ આ હગાઈમાં બે જણો પછી એક પડો એક મારવાનો. કરવું છે બે જણો ગીત કાઢવું આવી વાત છે કે નહીં હા આવું મારું શહેરનું કેવું છે એ તો સાચું કે પણ મારું પ્રવીણને કેવું છે પ્રવીણ થોડી બધી ઉપાડી બેઠા હા? બે જણા કે મારે આમ કરવું બે જણા કે આમ કરવું પ્રવીણ ગોળમાં ઘે ખાઈ ગયા હવે તો ઘેરમાં ગોળ ખાય પણ પ્રવીણભાઈ ચોખા નથી હું અબા માતા કહું પ્રવણ હારા છે ઘોડા ઘોડા પહેરીને એકદમ મસ્ત હતા પણ ભેળભાઈ તો જ્યાં જ છે એ ગુનેગાર તો છે જ પ્રવીણના ઘેર દુઃખ ના બાજ્યું કદી આખા ગામમાં આવે તારા ઘેર ના બાજુ પથરો ના લવાજુ પણ મેં ભેળભાઈ ગયા એમાં બધા હેડી એના કોઈ મારે હેડવું પડે કે